એ રાજા પોતાના વચન ખાતર આજે પોતાની પત્નીને વેચવા તૈયાર થયા છે. અને રઘુવંશ, સૂર્યવંશ એ જ શીખવાડે છે કે પ્રાણ જાય પર વચન ન જાય. વચનની કિંમત શું છે એ રઘુકુલ શીખવે છે. પછી એ રાજા દશરથ હોય, પછી રામ હોય કે રાજા હરિશ્ચંદ્ર હોય, અને એ વૃદ્ધ જે છે એ દોઢભાર સોનાના બદલે એ તારામતીને ખરીદવા તૈયાર થયા છે. અને એ તારામતી દોઢભાર સોનાના બદલામાં વેચાણા છે. એ કાશીની બજારની અંદર કસોટી તો જુઓ. જેવો એ વૃદ્ધ તારામતીને લઈ જાય ત્યાં રોહિત દોડ્યો છે કે માં, હું તારા વગર નહીં રહી શકું. માં, તું જ્યાં જઈશ ને ત્યાં હું તારા સાથે ચાલીશ. કારણ કે હું આજ દિવસ સુધી તારા વગર રહ્યો જ નથી. માં, તું મને મૂકીને ન જા, મને છોડીને માં તું ન જા. તું જેમ કહીશ એમ હું કરીશ. પણ તારામાંથી ના પાડે છે કે બેટા, આમણે જે મૂલ્ય ચૂકવ્યું છે એ મારું ચૂકવ્યું છે, તારું મૂલ્ય નથી ચૂકવ્યું. હું તને કેમ લઈ જાઉં? ત્યારે રોહિત બહુ રડવા લાગ્યા છે. અને એ વૃદ્ધને પણ દયા આવી કે હું આને સાથે લઈ તો જાઉં પણ એનો કઈ મૂલ્ય ન ચૂકવું. એટલે એ રોહિત જે છે એ તારામતીજી સાથે જાય છે. અને રાજા હરિશ્ચંદ્ર એકલા રહે છે. અને બ્રાહ્મણ તરત જ કહે છે કે રાજા, હજી એક ભાર સોનું જોઈએ છે, હજી એક ભાર સોનું બાકી છે, અને એ દઈ દેશો પછી મારી દક્ષિણા પૂરી થશે. તમે એ દક્ષિણાની વ્યવસ્થા કરો. ક્યારથી તમે મને કહો છો કે પહેલા અયોધ્યા પહોંચીએ પછી હું તમને દક્ષિણા આપી દઈશ, હું તમને બધું આપી દઈશ. અને અયોધ્યાથી છેટ આપણે કાશી આવી ગયા અને ફક્ત દોઢભાર સોનો જ તમે ભેગો કર્યો છે. મને તો એમ લાગે છે તમે જુઠ્ઠાળા છો, તમે ખોટું બોલવા વાળા છો. બોલીએ માજી સામાત કી જય. એ બ્રાહ્મણ રાજા હરિશ્ચંદ્રને કહે છે કે હવે વાતો મૂકી દો રાજન. હરિશ્ચંદ્રજી, હવે વાતો છોડી દો અને મને એક ભાર સુવર્ણ આપી દો. ત્યારે રાજા હરિશ્ચંદ્ર પોતાને વેચવા તૈયાર થાય છે અને એક ચાંડાલ એમને આવી અને ખરીદે છે એક ભાર સોનાના બદલે. એ રાજા હરિશ્ચંદ્ર એક ચાંડાલને ત્યાં વેચાણા છે.
ચાંડાલ એટલે શમશાનની અંદર જે મળદાઓ આવે એના ઉપરથી કપડા ઉતારે, અગ્નિ સંસ્કારનો જે છે એ વ્યવસ્થા કરે, એ ચાંડાલ. અને એ રાજા ચાંડાલ સાથે જવા માટે શમશાન નીકળ્યા છે. અને એ ચાંડાલ જે છે એ સમજાવે છે કે કોઈ પણ મળદું આવે એના ઉપરથી કપડા કાઢી લેવાના અને એના પાસેથી દાન માંગી લેવાનું, અને પછી જ એને અગ્નિ સંસ્કાર કરવા માટે દેવાના, એના સિવાય દેવાના નહીં. એટલે એ રાજાઓના રાજા એવા હરિશ્ચંદ્ર ચાંડાલનું કામ કરવા લાગ્યા છે. કાશી નગરીની અંદર શમશાનમાં રહે, જે મળે એ ખાઈ લે, ક્યારે ખાવા ન પણ મળે, અને પોતાનું જીવન વિતાવે છે. આ બાજુ તારામતી પણ એવી જ રીતે દુઃખના દિવસો, એ પણ વિચારે છે કે આ જે દુઃખના વાદળા છે, આ જે દુઃખના ડુંગર જે તૂટી પડ્યા છે, એ ક્યારે હટશે. એક દિવસ એ રોહિતને સર્પ દંશ કરી જાય છે, એક નાગ કરડી જાય છે, અને એ રોહિત જે છે એ મરણ પામે છે. અને માં વિલાપ કરવા લાગે છે કે ભગવાન, આટલી કસોટીઓ ઓછી હતી કે આ વરી પાછી કસોટી લીધી. અમે અમારો રાજ્ય જે હતો એ અમારેથી છૂટી ગયો, ખુદને વેચવો પડ્યો છે, પતિથી વિખૂટા પડવો પડ્યો છે, અને આજે આ પુત્ર પણ અમારાથી વિખૂટો પડી ગયો. આટલી કસોટી હોય ભગવાન? આ બાજુ બધા દેવતાઓ પણ ચિંતિત કે આ તો કસોટીનો પાર નથી. અને એ તારામતી જે છે એના પાસે પૈસા તો હતા જ નહીં. એક તૂટેલો ફૂટેલો સાડલો પહેરી અને એ રોહિતને લઈ અને શમશાન ભૂમિ તરફ જાય છે. રાતનો અંધારો થઈ ગયો હોય છે, અને શમશાનની અંદર એ આવીને કહે છે કે મારા દીકરાના અગ્નિ સંસ્કાર કરી દો. અંધારો હોય છે એટલે રાજા હરિશ્ચંદ્ર ઓળખતા નથી. બાપ બેટા નાઈ એ જીદાણ માંગે, મશાન ભૂમિ મોજાર, આ એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની નાર, આ એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની નાર. રાણી હતા તે દાસી બનીને દાસ બન્યા કુમાર. વચન માટે હરિશ્ચંદ્ર વેચાણા બારવાળાને દ્વાર, આ એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની નાર, આ એકલી ઊભી કોઈ અયોધ્યાની. એ અયોધ્યાની રાણી એક ચાંડાલને વિનંતી કરે છે કે મારા દીકરાના અગ્નિ સંસ્કાર કરવા છે. ત્યારે ચાંડાલ નું કામ કરતા રાજા હરિશ્ચંદ્ર કહે છે કે અગ્નિ સંસ્કાર તો થઈ જશે, પણ દાણ જો દેવો પડશે, એના સિવાય અગ્નિ સંસ્કાર નહીં થઈ શકે. ત્યારે એ તારામતીજી ઓળખી જાય છે કે અરે પ્રભુ, તમે અહીંયા. અને રાજા હરિશ્ચંદ્રને આઘાત લાગે છે, અરે મારો દીકરો મરણ પામે. દાણ દીધા વિના દાગ ન દેજે, આંખ ઉઠી તેવાર. સામે જુએ ત્યાં
સામે જુએ ત્યાં સ્વામી પોતાનો તાણી ઊભો તલવાર આ એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની નાર આ એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની રાજા હરિશ્ચંદ્ર કહે છે કે હું અહીંયા વહેંચાઈ ગયો છું અને હું હવે એનું કાર્ય કરું છું, એટલે મને દાણ તો દેવો જ પડશે. એના વગર તો હું આના અગ્નિ સંસ્કાર નહીં કરી શકું. એક કામ કરો, તમારો આ અડધો જે સાડલો છે ને એ ફાડી અને એમાંથી દાણ આપી દો. જેના મહેલની અંદર વસ્ત્રોના ભંડાર ભરેલા એ આજે અડધો સાડલો ચીરી અને આપે છે દાણ માટે. રાજા કહે છે કે તમે દાણ આપો, નહીં તો હું અગ્નિ સંસ્કાર કરવા નહીં દઉં. હાથમાં ખડગ હોય છે, તલવાર હોય છે. અને તારામતીજી બહુ વિનંતીઓ કરે. આ બાજુ દેવતાઓ ચિંતિત કે હવે આ કસોટીમાંથી રાજા હરિશ્ચંદ્રને પાર કરો. અને દેવતાઓની જે ગાદીઓ હોય છે એ ધ્રુજવા માંડે છે. આ સત્યની તાકાત છે. હાલ્યો હે માળો ને ધરણી ધ્રુજી દેવોના કંપ્યા દ્વાર હાલ્યો હે માળો ને ધરણી ધ્રુજી દેવોના કંપ્યા દ્વાર શિવ બ્રહ્મા હરિ દોડીને આવ્યા શિવ બ્રહ્મા હરિ દોડીને આવ્યા તાપ લાગ્યો તેવાર એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની નાર એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની. હિમાલયમાં બેઠેલા ભગવાન શિવનો આસન ડોલવા લાગ્યો છે. આખો હિમાલય ડોલવા લાગ્યો છે. આ સત્યની તાકાત છે, આ વચનની તાકાત છે. ભગવાન વૈકુંઠમાં વિષ્ણુનું આસન ડોલવા માંગ્યું છે. બધા દેવો ચિંતા કરવા લાગ્યા અને જેવી તલવાર હાથમાં લીધી છે એટલે વિશ્વામિત્ર સહિત બધા દેવતાઓ ત્યાં આવી ગયા છે કે રાજા હરિશ્ચંદ્ર ઉભા રહો. વિશ્વામિત્રજી આવીને કહે છે કે ધન્ય છે તમને, ધન્ય છે રઘુવંશને કે જે આવા દીકરા જન્મ્યા. સત્યને ખાતર પોતાના પ્રાણ ત્યાગવા તૈયાર થઈ ગયા, પોતાને વેચવા તૈયાર થઈ ગયા. ધન્ય છે રઘુવંશને. અને ઇન્દ્રએ અમૃતનો વરસાદ કર્યો છે અને રોહિતને જીવતો કર્યો છે. ધન્ય છે રાજા, ધન્ય છે રાણી, ધન્ય છે રોહિત કુમાર. કાગકીએ તારા કુળમાં અયોધ્યામાં લઈશ અવતાર. એકલી ઊભી કોઈ અટુલી અયોધ્યાની નાર. એ સત્ય ઉપર ચાલનાર રાજા હરિશ્ચંદ્ર, વચન પાડનાર એ રાજા હરિશ્ચંદ્ર ઉપર દેવતાઓ પ્રસન્ન થયા છે. અને કહેવાય છે કે એ સમયે રાજા હરિશ્ચંદ્ર અયોધ્યાના તમામ નગરવાસીઓ સાથે દેવી ભાગવત કહે છે કે વૈકુંઠમાં એમને વાસ થયો છે. બધાને લઈને ગયા છે. રાજા હરિશ્ચંદ્ર એકલા નથી ગયા. અને એ સત્યની તાકાત છે, એ સત્યના આચરણની તાકાત છે, ધર્મના આચરણની તાકાત છે. તમે એક તો લઈ જઈ શકો પોતે પોતાના દેહને, પણ સાથે સાથે બધાને લઈ જઈ શકો. આપણો મેકરણ દાડો એકલો નહીં, બધાને હાલો સરગાપુરજી વાટું. આ સત્યની તાકાત છે, આ ધર્મની તાકાત છે. પારખા સત્યના હોય, પારખા સોનાના હોય. ક્યારે જીવનમાં કસોટી આવે તો ચિંતા ન કરજો,
અને રાજા હરિશ્ચંદ્રે વિશ્વામિત્રજીને ત્યારે જ કહ્યું કે ભગવાન, હે બ્રહ્મદેવ, તમે જે કસોટી મારી લીધી છે એ કલયુગમાં કોઈ વ્યક્તિની ન લેજો, કોઈ માણસની આવી કસોટી ન લેતા. કારણ કે આ કસોટી એમાંથી હું પાસ થઈ ગયો, એમાંથી હું પસાર થઈ ગયો, મારો પરિવાર સહન કરી ગયો, પણ કલયુગમાં કોઈ આવી કસોટી સહન નહીં કરી શકે અને દેવતાઓમાં વિશ્વાસ કરવાનો બંધ કરી દેશે કે ભગવાન છે જ નહીં. એટલે આવી કસોટી કોઈની લેતા નહીં કલયુગની અંદર. અને પોતાના તમામ નગરજનો સાથે વૈકુંઠના વાસી થયા છે એવા રાજા હરિશ્ચંદ્ર ભગવાન. બહુ અદ્ભુત દિવ્ય એવું આ દેવી ભાગવત. અને આ દેવી ભાગવતની અંદર રાજાએ કહ્યું બ્રાહ્મણને કે યુદ્ધ ગાયોની રક્ષા માટે કરવાનું, કોઈ રાજ્ય ઉપર આધિપત્ય જમાવવા માટે નહીં, પણ ગાયો સંકટમાં હોય, ગાયોની વહારે ચડવું હોય ત્યારે યુદ્ધ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. આ બાજુ જસોલની અંદર માતાજી એક પછી એક ચમત્કાર કરતા હોય છે. જસોલની નગરી માતાજીને દિવસે દિવસે પૂજવા લાગી છે અને એમના જ વંશની અંદર પ્રતાપસિંહના બે દીકરાનો જન્મ થયો છે. મોટા વખતસિંહ અને બીજા સવાઈસિંહજી. એ સમયે સિંધમાંથી લૂંટારાઓ આવી અને પશુધન ચોરી જતા. કારણ કે આપણા બાજુ આ બાજુ પશુધન વધારે, અને એ સિંધમાંથી લૂંટારું આવી અને પશુધન અહીંયાથી ચોરી અને ત્યાં વેચતા અને ત્યાં મારી અને ખાતા. એ સમય એટલે રાજા પ્રતાપસિંહ નક્કી કરે છે કે હવે હું વૃદ્ધ થયો છું, એટલે મારા કોઈ એક પુત્રને જે છે એ રાજ્ય ગાદીએ બેસાડી દઉં અને પછી હું નિવૃત્ત થાઉં. એટલે મંત્રીઓ કહે છે કે તમારા મોટા પુત્રને તમે જે છે એક રાજગાદીએ બેસાડો, વખતસિંહજીને. પણ પ્રતાપસિંહજી કહે છે કે અત્યારે સિંધના લૂંટારુઓ જે છે એ પશુધન ચોરી જાય છે, એટલે આપણે એક કસોટી રાખીએ કે એ પશુધન ચોરતા જે બચાવશે, જે અટકાવશે, ત્યાંથી પાછા લઈ આવશે, એમને આપણે રાજા બનાવશું. એટલે બંને રાજકુમારોને બોલાવે છે પ્રતાપસિંહજી પોતા પાસે. વખતસિંહજી, સવાઈસિંહજી, આ સમય આવી ગયો છે માતૃભૂમિની રક્ષાનો, પશુધનની રક્ષાનો. સવાઈસિંહજીને આ બધી વાત ખબર હોય છે, એટલે પ્રતાપસિંહજી કાંઈ આગળ બોલે એના પહેલા જ કહી દે છે કે પિતાજી, આજે ગાયોને બચાવવાનો કામ છે એના માટે તમે મને જવા દો. મોટાભાઈ ભલે અહીંયા રાજગાદીએ બેસે, આવા કામ માટે મોટાભાઈની શું જરૂર છે? હું છું, હું જઈ અને ગાયો છોડાવી આવીશ. જે દિશામાં ગાયો ગઈ હશે એ ત્યાંથી લઈ અને હું પાછો લઈ આવીશ એ ગાયોને. ત્યારે પ્રતાપસિંહે એમને આજ્ઞા આપી છે કે ભલે જાઓ દીકરા, અને આપણો જે પશુધન આપણા રાજ્યમાંથી સતત ચોરાઈ રહ્યો છે એને અટકાવો, અને જે એને ચોરી જાય છે એને દંડ આપો. સવાઈસિંહજી જવા નીકળ્યા છે ત્યારે પ્રતાપસિંહજીએ કહ્યું કે તમે સેના લઈ જાઓ. ત્યારે સવાઈસિંહજી ના પાડે છે, પિતાજી મને સેનાની જરૂર નથી, હું એકલો ગાયોને છોડાવી આવીશ. અને એ સવાઈસિંહજી એ રાજમહેલમાંથી બહાર નીકળ્યા છે, પ્રયત્નો કરે છે, પણ એ સિંધના જે લૂંટારુઆ હોય છે
એની કોઈ ભાળ મળતી નથી, એમની કોઈ દિશા નથી મળતી કે એ કઈ દિશામાં ગયા હોય છે. પછી એ એમના કુળદેવી માં ભવાની અને માજીસાના શરણે આવે છે. એમને પ્રાર્થના કરે છે કે માં, હવે તમે કોઈક રસ્તો બતાડો જેનાથી આ લૂંટારુઓનો જે છે ભાળ મળી શકે, એમની કોઈ દિશા મળી શકે. અને એ માતાજીની પ્રાર્થના કરતા હોય છે ત્યારે સાક્ષાત માં ભવાની પ્રગટ થઈ અને સવાઈસિંહજીને એક તલવાર આપે છે કે સવાઈસિંહજી, આ તલવાર લ્યો તમે, અને આ તલવાર લઈ અને પશ્ચિમ દિશા તરફ જાઓ તમે, અને ત્યાં તમને એ સિંધના જે લૂંટારુઓ જે છે એ તમને મળી જશે, અને તમે એ ગાયો છોડાવીને આવજો. પણ મારી એક વાત યાદ રાખજો, હું તમારા સાથે ત્યાં સુધી જ રહીશ શક્તિ સ્વરૂપે જ્યાં સુધી તમે પાછો વળીને નહીં જોવો. જેવો તમે પાછો વળીને જોશો એટલે તમે એ સામાન્ય પાછા સવાઈસિંહજી થઈ જશો, અને હું ત્યાંથી નીકળી જઈશ. એટલે તમે યાદ રાખજો, યુદ્ધની અંદર એ લૂંટારુઆ સામે તમે લડતા લડતા પાછળ ન જોતા. અને એ સવાઈસિંહજી કુળદેવીને વંદન કરે છે, માં સ્વરૂપાજીને વંદન કરી અને એ તલવાર લઈ અને ઘોડા ઉપર આમ બેસી અને નીકળ્યા છે. પોતાનો ઘોડો લઈ અને ગાયોને બચાવવા માટે હાથમાં રણચંડી તલવાર અને એના માથે પંચરંગી સાફો આમ શોભાયમાન થાય છે, અને એક નરબંકો રાઠોડ એ ગાયોને બચાવવા માટે નીકળી છે. અને જે પ્રમાણે માતાજીએ દિશા બતાવી હોય છે કે પશ્ચિમ દિશા તરફ તમે સવાઈસિંહજી જાઓ ત્યાં તમને એ લૂંટારું મળશે તમને. અને પશ્ચિમ દિશામાં આગળ જતા જ ત્યાં તો એ સિંધના જે લૂંટારું હોય છે એ ત્યાં એમનો પડાવ હોય છે, ત્યાં સવાઈસિંહજી પહોંચે છે. અને એ સિંધના લૂંટારુઓને પડકારે છે કે ખબરદાર, જો તમે અમારા ગાયોને લઈને અહીંયાથી ગયા છો તો એ અમારી માતા છે, એ માતાને તમે ચોરી અને ત્યાં કાપી અને તમે ખાવ છો, હું એક પણ ગાયને નહીં લઈ જવા દઉં. મને સોગંદ છે માં ભવાનીના કે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તમે એક પણ ગાય અહીંયાથી લઈ ગયા છો. અને હાથમાં તલવાર લઈ અને એ સવાઈસિંહજી યુદ્ધ કરે છે, અને યુદ્ધ કરતા કરતા જેટલા લૂંટારુઓ હોય છે એમને મારતા જાય છે, એમના માથા ઉડાડતા જાય છે. એમાંથી બે જણા જે છે એ કાવતરો કરે છે અને પાછળથી પકડવા જાય છે સવાઈસિંહજીને, પાછળથી ઘા કરવા જાય છે. અને જેવો પાછળ તલવારથી ઘા કરવા જાય એટલે સવાઈસિંહજી જે છે એ ઘાને બચાવવા પાછળ વરે છે, અને માતાજી ત્યાંથી નીકળી જાય છે. એ શક્તિ એમની નીકળી જાય છે. બધા લૂંટાઈ ગયા હોય છે, પણ એ બે લૂંટારુઓ જે છે એ સવાઈસિંહજીનો ધડ જે છે માથો કાપી નાખે છે, અને ફક્ત ધડ રહે છે. પણ તે છતાં ઇતિહાસ સાક્ષી છે કે માથા કપાણા છે ને ધડ લડ્યા છે. એમને એમ પારિયા નથી થયા, એમને એમ નથી પૂજાતા. માથો કપાઈ ગયો છે તે છતાં સવાઈસિંહજી બે હાથમાં તલવાર લઈ અને એ બે જે લૂંટારુઓ હતા જેમણે ષડયંત્ર કર્યો હતો એ બંને જણાના માથા કાપી નાખે છે. અને એકનો માથો હાથમાં લઈ, એક હાથમાં તલવાર, અને ગાયોને આગળ કરે છે, અને સવાઈસિંહજી પાછા જસોલ તરફ આવવા નીકળે છે. અને જેવી ગાયો ગામની અંદર પ્રવેશ કરે છે એટલે ગ્રામજનો ખુશ થઈ જાય છે કે સવાઈસિંહજી જે છે એ ગાયોને બચાવીને આવે છે, એટલે ગ્રામજનો એમનો સામયો કરવા અહીંયા તૈયાર થઈ જાય છે. ઢોલ નગાડા ફૂલ લઈ અને એમનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ જાય છે. ત્યાં તો ગામવાળા દૂરથી જોવે છે કે આ તો ખાલી ધડ આવે છે, હાથમાં
કપાયેલો શત્રુનો માથો, હાથમાં તલવાર, અને એ રણબંકા રાઠોડનો ધડ આવી અને ગામના પાદરે પડે છે. ગાયોને બચાવી લીધી છે અને પોતાનો વચન પૂરો કર્યો છે. અને પછી એ માતાજીના મંદિરની નજીક એમનું મંદિર બન્યો છે અને ભોમિયાજી તરીકે ઓળખાણા છે, રણબંકા રાઠોડ તરીકે ઓળખાણા છે, ભુરાસિંહ રાઠોડ તરીકે એ સવાઈસીજી ઓળખાણા છે. એક વખત બધા ભેગા થઈ અને એ ગૌ પ્રતિપાળ, ગાયોને બચાવવાળા સવાઈસિંહજીની જય બોલાવજો. બોલીએ સવાઈસિંહ દાતાર કી જય. દેવી ભાગવતની અંદર જ્યારે સતી ચરિત્ર આવે છે ત્યારે વર્ણન આવે છે કે જ્યાં શિવદ્રોહ થાય ત્યાં ઊભો રહેવું નહીં અને શિવની નિંદા ન સાંભળવી. અને એ જ દેવી ભાગવતની અંદર હરિશ્ચંદ્ર રાજા કહે છે કે ગાયોની રક્ષા કરવી, એના માટે યુદ્ધ કરવો પડે તો કરવું. પણ આજે કરુણ વ્યથા છે. આપણા મંદિરોને નિશાના બનાવાય છે, આપણી આસ્થા ઉપર એ હુમલો કરવામાં આવે છે. સતીએ પોતાનો દેહ ત્યાગ એટલે કર્યો કે એમણે શિવ નિંદા સાંભળી લીધી હતી, શિવ દ્રોહ જોયો હતો. અને આજના સમયમાં આપણા મંદિરોને કેટલું નુકસાન પહોંચાડવામાં આવે છે. એ મંદિરની અંદરથી પૈસા ભલે ચોરી જાય પણ એ શિવલિંગને તોડી અને નુકસાન કરે છે. એ હનુમાનજીનું મંદિર હોય, એ મંદિરના હનુમાનજી સાથે ચેડા કરવામાં આવે છે. અને આપણો સમાજ સૂતો છે, આપણો રણબંકો રાઠોડ સૂતો છે. આ સતી સુરાની ધરતી છે. આજના દિવસે પણ ગાયો કપાય છે. આજે નહીં જાગીએ તો ક્યારે નહીં જાગી શકાય. આજે જો આપણે નહીં જાગીએ તો ક્યારે નહીં જાગી શકાય. કારણ આજે આપણે કુંભકર્ણની નિંદ્રામાં સૂતા છીએ. આપણે શું? અચ્છા, એ ગામમાં રાયણ ગામમાં થયું, એ તો ત્યાં બધા છે, બધા ચારણ સમાજ સક્ષમ છે. આપણે શું? દરબારોના ગામમાં થાય તો કહીએ કે દરબારો સક્ષમ છે, એ લડી લેશે. બધાને ભેગા થવાની જરૂર છે, એકલા હાથે કોઈ નહીં લડી શકે. એટલે સવાઈસીજી દાતાર જે ગાયોની વહારે ચડે છે અને ભોમિયાજી તરીકે પૂજાય છે. પહેલા દિવસથી આ કથા ચાલુ થઈ અને દેવી મહિમાનું વર્ણન, અદ્ભુત વર્ણન આપણે આ કથા સાંભળી. આ પ્રસાદ વેચાતો તો ત્યારે તમે ખોબે ખોબે આ પ્રસાદ પીધો છે. આ ખોબે ખોબા ભરી અને પ્રસાદ તમે લીધો છે. બહુ આનંદની વાત છે. અને આ કથાનું માધ્યમ એટલે માજીસા ધામ રાયણ. અને માતાજીએ પ્રેરણા કરી એવા મોહનબા. પણ એમના પ્રેરક કોણ? જેને આજથી 10 વર્ષ પહેલા ખબર જ નહોતી કે માજીસા કોણ છે, માં ભટિયાણીજી કોણ છે. એ માતાજી લઈ અને ભક્તિ રૂપી દીવો લઈ અને ગુરુ મહારાજ અહીંયા પધાર્યા. બાબુલાલજી મહારાજ જોધપુરથી પધાર્યા. ક્યાં રાજસ્થાન અને ક્યાં આ કચ્છનો માંડવી તાલુકો. મેં ગઈકાલે જ કહ્યું કે જ્યાં ભગવાનની મહિમા હોય ત્યાં ભક્તોની મહિમા હોય જ.
જ્યાં ભગવતી હોય, જ્યાં શક્તિ હોય, ત્યાં શક્તિનો ઉપાસક હોય જ. એટલે આજે આપણે આ કથાની અંદર જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે ગુરુ મહારાજને યાદ કરવા જ પડે. એક વખત નારદજીના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો કે આ સંસારની અંદર મોટું કોણ છે? આ ત્રણેય લોકની અંદર મોટું કોણ છે? એટલે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, હે કમલાપતિ, હે જગદીશ્વર, મારા મનમાં એક પ્રશ્ન છે કે આ સંસારની અંદર સૌથી મોટું કોણ છે? ત્યારે ભગવાન એમને જવાબ આપ્યો છે કે નારદજી, સૌથી મોટી પૃથ્વી છે. સૌથી મોટી પૃથ્વી છે, પણ એ પૃથ્વી જે છે એ સમુદ્રથી ઘેરાયેલી છે. એટલે એ સમુદ્ર એનાથી પણ મોટો છે. એ સમુદ્રનો જે વિસ્તાર છે એ પૃથ્વીથી પણ મોટો છે. અને એ સમુદ્ર જે છે એને અગસ્ત્ય ઋષિ એક અંજલિમાં પી ગયા હોય છે. એક અંજલિની અંદર તમામ સમુદ્ર જળને અગસ્ત્ય ઋષિ પી ગયા હોય છે. એટલે સમુદ્ર પણ મોટો નથી. તો પ્રભુ, કોણ મોટો છે? અગસ્ત્યજી? નારદજી, એ અગસ્ત્યજી તો પછી આ મોટા આકાશ મંડળની અંદર એક નાના તારા બનીને રહી ગયા છે. આ મોટા આકાશ મંડળની અંદર એક નાનો તારો. તો ભગવાન, આકાશ મોટો છે? ત્યારે ભગવાન કહે છે કે આકાશ પણ મોટો નથી. નારદ કહે છે, કેમ? એને તો જ્યારે બલિરાજા યજ્ઞ કરતા હોય છે ત્યારે ભગવાન વામન એક પગની અંદર માપી લીધો, એક જ પગ. ત્યારે નારદજી કહે છે કે પ્રભુ, તો એમને કે તમારો ચરણ મોટો અને તમે મોટા હશો. ના નારદ, ના. હું મારા ભક્તોને આધીન છું. મારાથી મોટા મારા ભક્તો છે. અને જ્યારે જ્યારે મને ભક્તો બોલાવે ને ત્યારે હું એમને અધીન થઈ અને જાઉં છું. એટલે આ સંસારની અંદર મારા ભક્તો જે છે એ સૌથી મોટા છે. એટલે આ ભગવતીના ભગતની કથા છે. રાજસ્થાન, જોધપુર, ત્યાં એક બ્રાહ્મણ કુળની અંદર, જોશી પરિવારની અંદર એમનો જન્મ થાય છે. અને નાનપણથી જ એમને ધર્મમાં બહુ રુચિ. અને વારસાગત મંત્રો ઘરમાં ઉચ્ચારણ થતા હોય એટલે મંત્રો પણ ધીમે ધીમે જે છે એ શીખતા ગયા. પણ એમનો ધ્યાન જે છે, એમનો ચિત્ત જે છે એ અલખમાં હતો કે મારે સંસાર નથી માંડવો, મારે સાધુ થવું છે. એમાં પણ નાથ સંપ્રદાયનો સાધુ થવું છે. આવી એમની નાનપણથી ઈચ્છા. આપણે ઘણા બાળકોને પૂછીએ ને શું થવું છે? ડોક્ટર થવું છે, પાયલોટ બનવું છે. પણ એ ગુરુ મહારાજને નાનપણમાં પૂછતા કે તારે શું થવું છે? એ 8-10 વર્ષની ઉંમર, ત્યારે કહેતા મને નાથ સંપ્રદાયનો સાધુ થવું છે. બાજુમાં જ એક આશ્રમ, ત્યાં જાય અને ભક્તિ કર્યા કરે અને એમને ગુરુ બનાવ્યા છે. અને એમને વિનંતી કરે છે કે તમે મને દીક્ષા આપો અને તમારો શિષ્ય બનાવો. ત્યારે હરિઓમ બાબાજી ટેકલાધામ એમને શિષ્ય બનાવ્યા છે અને એમને નામ આપ્યું છે બાલકનાથ.
પણ માતા પિતાને ખબર પડે છે કે આ તો અમારો એકનો એક દીકરો, આ જો સાધુ બની જશે તો પછી અમારો કોણ છે પૂછવા વાળો. એટલે ગુરુ મહારાજ પાસે જાય છે કે બાપજી, તમે આમને દીક્ષા તો આપી દીધી, પણ અમારો આધાર તો આના ઉપર જ છે. અમારો જે આધાર છે એ અમારો એકનો એક દીકરો છે. જો એ સાધુ થઈ જશે તો અમારો કરવા વાળો કોણ છે? ત્યારે બાપજીએ કહ્યું છે કે બેટા બાલક, જો માતા પિતાનો મન દુભવી અને સાધુ ન થવાય, હું તને આજ્ઞા આપું છું, હું તને રજા આપું છું, હું તને આદેશ આપું છું કે તું ગૃહસ્થાશ્રમ ચાલુ કર. એટલે ગુરુજીની આજ્ઞા મળતા એમણે ગૃહસ્થાશ્રમ માંડ્યો છે અને ધીમે ધીમે ભક્તિમાં લીન થયા છે. આમ સંસારી પણ આમ વૈરાગી, અને માતાજીની સેવા કરતા કરતા એ દરેક ગામડે જઈ અને માતાજીની સેવા કરે, દુખિયાનો દુઃખ ભાંગે. અને એ યાત્રા કરતા કરતા એક વખત એક મંડળ મળી જાય છે, રામા મંડળ, અને એના સાથે એ જોડાઈ જાય છે અને ગામે ગામ રામા મંડળ કરવા લાગ્યા છે, રામદેવજીના આખ્યાન કરવા લાગ્યા છે. અને એ જ્યોત વધતા વધતા એમના 10,000 શિષ્યો થયા છે, એવા ગુરુ મહારાજ. અને એ ગુરુ મહારાજ આજથી 10 વર્ષ પહેલા એક ગામમાં આવે છે અને એમને દીકરા નથી હોતા, ત્યારે કહે છે કે હું તને સેવા આપું છું, એક શ્રીફળ આપું છું, એની સેવા કર, તારા ઘેર દીકરા થશે. ડોક્ટરોએ ના પાડી હોય છે કે તમને ક્યારે સંતાન નહીં થાય. ત્યારે ગુરુ મહારાજ કહે છે કે આ શ્રીફળની સેવા કરો, તમારે ઘેર એક નહીં 2 દીકરા થશે, એક નહીં 2 દીકરા થશે. ડોક્ટર ભલે ને કહેતો. અને એ સેવા એ સ્વીકાર કરે છે. ત્યારે એમના બેન કહે છે કે આ સેવા કરવાથી, આ મોતી ખાવાથી કાંઈ થોડી ડોક્ટર ના પાડતા હોય થોડી દીકરા થઈ જાય, નહીં થાય. આ બાવાઓથી, આવા દુતારોથી છેટો રહેવું, આ અંધશ્રદ્ધા છે. એક શ્રીફળ રાખવાથી દીકરાઓ ન જન્મે. પણ એ ગુરુદેવના વચન હોય, એ ગુરુ એ શબ્દ આપી જાય, પછી તમે ભાવથી પૂજા કરો કે કુભાવથી, પણ એના વચન ફળીને જ રહે. અને બરોબર એ ગુરુ મહારાજે જે વચન આપ્યા હતા એ પ્રમાણે દીકરાનો જન્મ થાય છે. અને એ જ હોસ્પિટલની અંદર જન્મ થાય છે જે ડોક્ટરે ના પાડી હોય છે કે તમને દીકરા નહીં થાય. એ જ હોસ્પિટલની અંદર એ દીકરો જન્મે છે. ડોક્ટર પણ વિચારમાં પડી જાય કે આ શું, અને એમને પૂછે છે કે તમે કયા ડોક્ટરની દવા લીધી છે, એ ડોક્ટર તો બતાવજો, કારણ કે દવાથી તો તમારા દીકરા થાય એવી કોઈ શક્યતા જ નહોતી. આ તમને કોણ ડોક્ટર મળી ગયો? આ સત્ય ઘટના છે, આ કલયુગની ઘટના છે. પણ જેમણે ગુરુ મહારાજની અવહેલના કરી હતી કે આવા ઢોંગીડાઓથી છેટા રહેવાનો, ભગવા તો બધા પહેરી લે પણ આવા સાધુડાઓથી છેટો રહેવાનો. એ તો મંત્રીને વશીકરણ કરીને દાણા આપી દે, એ દાણા થોડી ખવાતા હોય, એવી પૂજા થોડી ઘરમાં લેવાતી હોય. અને આ અવહેલનાના કારણે એક દિવસ પણ એમને નીંદર નથી આવતી. જેમ કરે તેમ કેટલાય ઉપાયો કરે, ડોક્ટરો પાસે જાય, આ કરે તેમ કરે. એમને એમ કે બપોરના આપણે ઊંઘ નહીં કરીએ તો રાત્રે નીંદર આવી જશે, એટલે બપોરના ઊંઘ ન કરે, તેમ છતાં રાતના ઊંઘ આવે. આમ કરતા કરતા જ્યારે 3 થી 4 વર્ષ વીત્યા છે, ત્યારે માણસ બધી જગ્યાથી હારી જાય, જ્યાં બધી જગ્યાથી થાકી જાય, પછી શું કરે? દેવોના શરણે જાય કે હવે એક કામ કર, તું જે કેમ ને હું કરીશ.
જે બાવા પાસે લઈ જાવ હોય, જે ભુવા પાસે લઈ જાવ હોય, જે મંદિરે લઈ જાવ હોય ત્યાં લઈ જા, પણ મારો આ દુઃખ ભાંગે ને એવું કંઈક કર. એટલે એ ફરીથી ગુરુ મહારાજ પાસે પહોંચે છે અને જેવા ગુરુ મહારાજ પાસે પહોંચે છે ને, કાંઈ બોલે ને એના પહેલા જ કહે છે, કા તું તો એમ કહેતી હતી ને કે ઢોંગીડા પાસે ન જવાનું. તે એમ કીધો તો ને આ બધા વસીકરણ વાળા હોય, એ બધા ધુતારા હોય, એમના પાસે ન જવાનું. આ સંતોની તાકાત છે કે તમે એમના પાસે જાઓ અને અંદરની વાત જાણી લે. અને ત્યારે એ માફી માંગે છે કે મારી ભૂલ થઈ. અને ત્યારે એમ કહે છે કે જા 5 અગરબત્તી માતાજીના નામની કરજે અને આજે રાત્રે નીંદર આવી જાય તો કાલે મળવા આવજે. જેના ઘરે સદ ગુરુ કેરા વાસા રે, ઉજળા રે ના આંગણા રે હોજી. જેના ઘર સદ ગુરુ કે રવાસા રે, ઉજળા રે ના આંગણા રે હોજી. ગુરુ તો અનેક હોય પણ સદગુરુ એક મળે અને એ તમારા પુણ્ય હોય એના ભાગ્ય રૂપે તમને સદગુરુ મળે છે. તીર્થ સઘળા ઘર બેઠા આવે તીર્થ સઘળા ઘર બેઠા આવે તપસ્વી કરે છે ઉપવાસા રે, ઉજળા રે ના આંગણા રે હોજી. જેના ઘરે સદ ગુરુ કેરા વાસા રે, ઉજળા રે આપણી ભૂમિ એટલે સંતોની ભૂમિ. જ્યાં મિશ્રીનાથ જેવા સંત, જેને સંતાન ન થતા હોય અને ચપટી આમ ખીરા આપે અને એના ઘેર જે પારણા ઝૂલે એવા આપણા સંત. એક બાજુ એકાદશ ગિરિજી. આપણી ભૂમિ તો જો કેટલી તપોભૂમિ છે. હાંસબાઈમાં ગિરજાદત્ત ગિરિજી મહારાજ, આવા સિદ્ધોની આ ભૂમિ છે. અને આવી ભૂમિઓ ઉપર આવા સંતો પધારે એ તો નવાઈની વાત જ ન હોય. એટલે એ ખીરા ખાઈ અને એમને નીંદર આવે છે અને બીજા દિવસે ગુરુ મહારાજના ચરણોમાં પડી જાય છે કે મારી ભૂલ માફ કરો અને હવે તમે મને જે છે એ શિષ્યપદ આપો. હું તમારી શિષ્ય થવા માંગુ છું, તમે મારા ગુરુ બનો. ના, તારો ગુરુ તો હું નહીં જ બનું. તારો ગુરુ હું નહીં બનું. એટલે ગુરુ જે છે એ એક એક માટલો એ લે ને, આપણે માટલા કેમ આમ લઈએ આમ ટકોરીએ કે બરોબર છે, પાકો છે કે કાચો છે, એમ ગુરુ શિષ્ય બનાવતા પહેલા આમ ટકોરે. ના, તને તો હું શિષ્ય નહીં જ બનાવું. જા, હવે તને નીંદર આવશે પણ મારા પાસે ના આવજે, આ દુતારા સાધુ પાસે ના આવજે. પતિત ઉદાહરણ નામ તિહારા, દીજે ગુરુજી
मुझको सहारा, देखो दया और प्रेम नजर से ओ गुरुजी, दर्श बिन जियरा मोरा तरसे। गुरुजी, दर्श बिन जियरा मोरा तरसे। એ ગુરુને વિનંતી કરે કે મને શિષ્ય બનાવો, મારી ભૂલ માફ કરો. પણ એ ગુરુ મહારાજ એની કસોટી કરે. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને બરોબર 4 વર્ષ થયા છે ત્યારે ફરીથી વિનંતી કરે કે ગુરુ મહારાજ હવે તો ગુરુપદ આપો. ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે જો ગુરુપદ સ્વીકાર કરું છું, પણ એ પદ ઉપર તારાથી ચાલી શકાશે? કારણ કે આ જે છે એ ખાંડા કેરી ધાર છે, એ તલવારની ધાર છે, આના ઉપર ચાલવો અઘરો છે. તારાથી ચાલી શકાશે? तुम बिन और न पालक मोरा, ब्रह्मानंद भरोसा तेरा। ओ तुम बिन और न पालक मोरा, ब्रह्मानंद भरोसा तेरा। बिनती करत हूँ तेरे दर पे हो गुरुजी, दर्श बिन जियरा मोरा तरसे। गुरुजी, मेरे नैनन में जल बरसे। એટલે એ ગુરુ મહારાજને કહે છે કે ગુરુદેવ, તમે સાથે હશો તો હું ગમે તેવી કસોટીમાંથી બહાર નીકળી જઈશ. તમારા જો આશીર્વાદ હશે તો મારા માટે કોઈ અશક્ય વસ્તુ નથી. અને એ ગુરુપદ આપ્યા બાદ એ માતાજીની સેવા આપે છે. અને ત્યારે આપણે આજે આ ભવ્ય મંદિર થયું છે. અને એ સેવા કરતા કરતા અનેક કસોટીઓ થાય છે. અને જ્યારે કાંઈ પણ હોય ને ત્યારે ગુરુ મહારાજને પૂછે કે મહારાજ આવી રીતે કેમ થાય છે? બેટા તું સેવા પકડી રાખ, જોજે એક દિવસ એવો આવશે કે આ તારી જે સાંકડી શેરીઓ છે ને એની અંદર માણસો નહીં સમાય. એ વચન યાદ રાખજે બેટા. માણસોની લાઈન લાગશે અહીંયા. જે ઘરની અંદર હજી તો સેવા આપી જ હતી, જ્યાં કોઈ દર્શન કરવા નતો આવતો, એ પરિવારના પૂરા સભ્યો પણ દર્શન કરવા નતા આવતા, ત્યારે ગુરુ મહારાજ કહે છે કે જા બેટા તું સેવાને પકડી રાખજે, અહીંયા માણસોની લાઈન લાગશે. અને લાઈન જુઓ તો ખરા કેટલી લાગી છે. આ ભક્તિની તાકાત છે. અવગુણ સામત જો રે, અમારામાં અવગુણ રે, ગુરુજીના ગુણ તો ઘણા. અને સાચે જે ગુરુ મહારાજ વચન આપી ગયા હતા એ આજે સાચા પડે છે કે માણસોની લાઈન લાગશે. અને અહીંયા જે આવશે એની બધી આશાઓ પૂરી થશે. અને સાચે જે પણ આવ્યા અહીંયા ભક્તિથી, શ્રદ્ધાથી, એમની આશાઓ પૂરી થઈ છે.
મનમાં એમ થાય કે હાલો ગુરુ મહારાજને કહીએ કે ગુરુ મહારાજ તમારા વચન સાચા પડ્યા. તમે કહેતા હતા ને કે અહીંયા લાઈનો લાગશે, આ જુઓ તો ખરા ગુરુ મહારાજ કેટલી લાઈનો લાગી છે. પણ જ્યારે આ લાઈનો લાગીને ત્યારે એ ગુરુ મહારાજ દેવ થઈ ગયા હોય છે. હવે એ સંદેશો ગુરુ મહારાજને કેવી રીતે આપવો? કે મારો એક નાનો એવો સંદેશો છે કે મહારાજ તમે મને આશીર્વાદ દઈ ગયા હતા કે આ સેવા કરજે, મેં એ સેવા બરોબર કરી છે. અને આજે સાચે આ જોવો તો અહીંયા લાઈન લાગી છે. કોઈક એવો વ્યક્તિ મળી જાય કે મારા ગુરુજીને આ નાનો એવો સંદેશો ખાલી આપી આવે ને કે ગુરુ મહારાજ તમારી કૃપા, માતાજીની ભક્તિ, અને આજે માણસો એ સાંકડી શેરીની અંદર સમાતા નથી એટલી લાઈનો લાગે છે. ગુરુ મહારાજ બસ આટલો સંદેશો દેવા વાળો કોઈ મળી જાય. यह तन विष पीवे नहीं, गुरु अमृत निखार, शीश दिए सदगुरु मिले तो भी रास्ता जा. हे आटेलो संदेशो मारा गुरुजी ने केजो, आटेलो संदेशो मारा गुरुजी ने केजो. सेवक जाणीने रुदिया मरे जो, सेवक जाणीने रुदिया मरे जो. आटलो संदेशो मारा गुरुजीने केजो, आटलो संदेशो मारा गुरुजीने केजो. હે ગુરુદેવ, તમે જે કહી ગયા હતા આજે અહીંયા લાઈનો લાગી છે, આજે માનવ બહેરામણ ઉમટ્યો છે, પણ ગુરુદેવ તમે નથી એ વાતની ખાલી ખોટ છે. કાયાનું દેવળ અમને લાગે છે કાચું, અરે કાયાનું દેવળ અમને લાગે છે કાચું. એની રે ભાડવણી અમને દેજો રે, હો એની ભાડવણી અમને દેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કેજો, આટલો સંદેશો મારા ગુરુજીને દેજો. અને આ તાકાત સાચે ગુરુદેવની છે, સદગુરુની છે. એ સદગુરુ તમને જે છે એ માર્ગ બતાવે અને એ માર્ગ ઉપર ચાલો તો તમને તમારા હૃદયની અંદર ભક્તિ રૂપી દીવો પ્રગટે. અરે કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે.
અરે આ કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. અરે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. મારા ગુરુજીને કહેજો. મારા સદગુરુજી બાબુલાલજી મહારાજ કી જય હો. એવી રાજસ્થાનની તપોભૂમિ જોધપુરથી આપણા માટે એક નવી ભક્તિરૂપી દિશા લઈને આવ્યા અને આપણી દશા બદલી એવા ગુરુ મહારાજ. અને એ ગુરુ મહારાજના કારણે આપણે બધા ભેગા થયા છીએ અને આ દેવી ભાગવતનું મહાપુરાણનું પારાયણ આપણે કર્યું છે. ગુરુ તારો પારન પાયો એન પાયો હે પૃથ્વીના એ માલિક તમે હે તારો તો હે અમે પૃથ્વીના માલિક તમે તારો તો હે અમે એવા જમીન ને આસમાન બાવે એજી મૂળ વિના ઠેરાયા. ઓ જીરે સંતો જમીન ને આસમાન બાવે એજી મૂળ વિના ઠેરાયા. વારી વારી જાઉં હે મેં વારી જાઉં. પૃથ્વીના માલિક તમે તારો તો હે અમે તરી
આપણા સદગુરુ અને ખરેખર ધન્ય બની ગયા. અને આજે જ્યારે આપણે કથાના વિરામ તરફ જ્યારે વળી રહ્યા છીએ, ત્યારે જ્યારે ગુરુનો ચરિત્ર ચાલતો હોય ત્યારે સંતોની પધરામણી, કથાના વિરામ સમયે પણ શુભ સંકેત, શુભ શકન. વ્યાસજી જન્મેજય રાજાને આનો મહાત્મ્ય સમજાવે છે, ફળ સમજાવે છે કે જે મનુષ્ય શ્રીમદ દેવી ભાગવત પુરાણ એનું દાન આપશે, એ દાન ભૂમિના દાન સમાન હશે. ભૂદાનસ્ય ફલમ લભેત. અને જે ઘરની અંદર આ પવિત્ર એવું શ્રીમદ દેવી ભાગવત પુસ્તકની પૂજા થતી હશે, એ ઘરની અંદર લક્ષ્મીજી અને સરસ્વતીજીનો સદાય વાસ રહેશે. એ ઘરની અંદર લક્ષ્મીજી અને સરસ્વતીજી ક્યારે એ ઘર છોડીને નથી જતા, ફક્ત આ પુસ્તકનું પૂજન કરવાથી. નવરાત્રીની અંદર આ પુરાણનો પાઠ કરવો જોઈએ. 4 નવરાત્રીની અંદર જે આ પુરાણનો પાઠ કરે છે એને દુર્લભ ફળ મળે છે. એના માટે કોઈ વસ્તુ દુર્લભ નથી રહેતી. જેટલા પણ વેદ છે એના સાર સ્વરૂપે આ પુરાણ છે.